ક્યાંક પતરા ઉડ્યા, ક્યાંક પાક વેડફાયો તો ક્યાંક વીજળીના કડાકા સાથે ગરીબના ઘરના દીવા બુઝાયા. આગમાંથી વરસેલી આફત છે કે કુદરતનો પ્રકોપ? માર્ચ મહિનાની આકરી ગરમી વચ્ચે જ્યારે લોકો ઠંડકની આશા રાખતા હતા, ત્યારે કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. મહેનત કરીને પકવેલો મોલ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પલળતો હોય, ત્યારે માત્ર મગફળી કે ઘઉં નથી પલળતા, પણ ખેડૂતનું આખું વર્ષ પલળે છે. નમસ્કાર દર્શક મિત્રો, BSN ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી જે રીતે વાતાવરણ પલટાયું છે, તેને સૌને ચોંકાવી દીધા છે. પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના માથે આફતનું વાદળ ઘેરાયું છે. ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટ પર કુદરતે જાણે વધુ કોપાયમાન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે સાંજે જ્યારે રાજકોટના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ત્યારે કોઈને અંદાજ નહોતો કે પળવારમાં સ્થિતિ બદલાઈ જશે. યાર્ડના મેદાનમાં ખુલ્લામાં રાખેલો મગફળીનો જથ્થો વરસાદમાં ધોવાઈ ગયો. પરસેવો પાડીને તૈયાર કરેલો માલ નજર સામે વહેતો જોઈ ખેડૂતો લાચાર બની ગયા હતા. જેતપુરના મેવાસા ગામે તો જાણે કુદરતે કાળો કેર વર્તાવ્યો હોય તેમ ઘઉંનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ઉપલેટાના પ્રાસલામાં વીજળી પડવાની દુર્ઘટનામાં માસૂમ બાળકો અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે, જે હૃદયદ્રાવક ઘટના છે. માત્ર ખેતી જ નહીં, દરિયાકાંઠે વસતા શ્રમિકો હાલત પણ દયનીય છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના ઝૂંપડા 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનમાં કાગળની જેમ ઉડી ગયા. તો બીજી તરફ નારાયણ સરોવર બંદરે માછીમારોની રોજીરોટી સમાન બોટ દરિયામાં મોજામાં ફસાઈને તૂટી ગઈ છે. વિચાર કરો, જેની પાસે આવકનું કોઈ બીજું સાધન નથી, તે ગરીબ પરિવારો હવે ક્યાં જશે? આ વાવાઝોડા જેવા માહોલમાં સૌરાષ્ટ્ર કચ્છના અંદાજે 2645 ગામોમાં અંધારાપાટ છવાઈ ગયો હતો. PGVSLની ટીમે યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે, પરંતુ કુદરતના આ પ્રકોપ સામે હજુ પણ સેંકડો ગામો વીજળી વિના ટળવળી રહ્યા છે. પાવાગઢ જેવા યાત્રાધામમાં રોપવે બંધ રાખવો પડ્યો અને શિવરાજપુર બીચ પર સહેલાણીઓનો નાસભાગ મચી ગઈ. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર હજુ પણ કચ્છ, અમરેલી, ભાવનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ ભેજ અને પવનના કારણે અનિશ્ચિતતા જળવાઈ રહેશે. માવઠાના માહોલે ફરી એકવાર સાબિત કર્યું છે કે કુદરત સામે માનવી લાચાર છે. સરકાર સહાય કરે કે ન કરે, પણ આ ગુજરાતનો ખેડૂત આપ સામે જોઈને એટલું જ પૂછી રહ્યો છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હવે તો ખમી જા. આવા વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BSN ન્યૂઝ. નમસ્કાર.